શ્રી વલ્લભની વાણી છે, સાક્ષાત ભગવત મુખની વાણી છે. અને એટલા માટે સ્વરૂપાત્મક વાણી છે. તો જેમ શ્રી વલ્લભ સાક્ષાત ભગવદાવતાર છે, એમ શ્રી ગુસાઈજી પણ સાક્ષાત ભગવત પ્રાગટ્ય છે. માટે શ્રી ગુસાઈજીની વાણી પણ ભગવદ વાણી છે, સ્વરૂપાત્મક વાણી છે. સર્વોત્તમજીના 35 શ્લોકમાં નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ 5 પ્રકારે શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. આપણે ગઈકાલે જોયું, સ્તોત્રમાં જેનું નિરૂપણ છે, શ્રી મહાપ્રભુજી સર્વોત્તમ છે, સ્તોત્ર સર્વોત્તમ છે, અને જેમણે ગાયો હોય શ્રી ગુસાઈજી પણ સર્વોત્તમ છે. તો આપણે પણ શ્રી વલ્લભ પ્રત્યે સર્વોત્તમ ભાવ હૃદયમાં ધારણ કરીને એનું શ્રવણ કરીએ તો આપણને પણ સર્વોત્તમ ફલ મળ્યા વગર ના રહે. એનું કારણ, સ્વાતિ નક્ષત્ર આવે, છીપ પ્રતીક્ષા કરતા હોય. સ્વાતિમાં મેઘ વરસશે, એને પેલાથી ખબર પડી જાય. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસવાનો હોય, છીપ બધા પાણીની ઉપર આવી જાય ને પોતાના મુખ ખુલ્લા કરીને બેસે. અને એ સ્વાતિની જલબુંદ છીપમાં આવે ત્યારે પોતાનું મુખ બંધ કરી અને સાગરના તળિયે બેસી જાય. એવી જ રીતે સ્વાતિ જલ બूंद जब परत है जाही में ताही में होत ते શું જોવાનો. આપણે જો પાત્ર બનીને શ્રવણ કરીએ તો સર્વોત્તમજીનો એક એક નામ માનો સ્વાતિ જલના બિંદુઓ છે. અને એને આપણે હૃદયમાં ધારણ કરીએ, એ રસ સાગરની ભીતર આપણે જઈએ, ડૂબકી મારીએ, ત્યારે એ બૂંદ મોતી બની જશે. ચાલો શ્રી વલ્લભની એકવાર સ્તુતિ કરી લઈએ, કારણ કે આ સર્વોત્તમજીનો નાદ છે, જે આપણા અંતરમાં નિત્ય ગુંજે. કાલે પણ ચર્ચા થઈ હતી કે વૈષ્ણવે સર્વોત્તમજીનો પાઠ નિત્ય કરવો જોઈએ. એનાથી જ આપણું વૈષ્ણવત્વ જાગૃત રહેશે. તો સાથે મળીને આપણે ગાન કરશું. અંતર મેં ગુંજ્યો નાદ રસના સુમિરિત વલ્લભ નામ. अंतर में गूंजो नाद रसना सुमिरत वल्लभ नाम. रसना सुमिरत वल्लभ नाम. अंतर में गूंजो नाद रसना सुमिरत वल्लभ नाम.
રસના સુમિરત વલ્લભના નિજ તન મન કર અર્પણ ગુરુ ही साचो है यह थाम रसना सुमिरत वल्लभना रसना सुमिरत वल्लभना काम क्रोध को वसन पहन नित दुर्गति वेग प्रयाण काम क्रोध को वसन पहन नित दुर्गति वेग प्रयाण चरण शरण ग्रह मानुष वल्लभ चरण शरण ग्रह मानुष पायो सुधा रसदान रसना सुमिरत वल्लभना रसना सुमिरत वल्लभना सब रस नीरस दिसे या कली में सब रस नीरस दिसे या कली में पुष्टि पीयूष रसमान पुष्टि पीयूष रसमान अनत भ्रमण त्यज निश दिन मूरख अनत भ्रमण त्यज निश दिन मूरख बस कर पुलकित धाम रसना सुमिरत वल्लभना रसना सुमिरत वल्लभना परम कृपाणु पूरण पुरुषोत्तम 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 परम कृपाणु पुराण पुरुषोत्तम
હરિ ગુરુ દુર્લભ હરિ ગુરુ દુર્લભ જાન દીન ઉબારો ભવ સાગરતે દીન ઉબારો ભવ સાગરતે ડૂબત કો તું સુકાને ડૂબત કો તું સુકાને રસના સુમિરત વલ્લભ નામ રસના સુમિરત વલ્લભ નામ અંતર में गूंजो नाद रसना सुमिरत वल्लभ नाम रसना सुमिरत वल्लभ नाम वल्लभ नाम वल्लभ नाम वल्लभ नाम वल्लभ नाम सुमिरत वल्लभ सुमिरत वल्लभ सुमिरत वल्लभ શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે. શ્રી ગુસાઈજીએ પ્રથમ 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે, જેમ ભાગવતજીમાં પ્રથમ 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું. પહેલો શ્લોક બીજ છે, બીજો શ્લોક વૃક્ષ છે અને ત્રીજો શ્લોક ફલ છે. એમ 3 શ્લોકથી શ્રી ગુસાઈજીએ મંગલાચરણ કર્યું. સર્વોત્તમજી એ પણ સ્વયં ભાગવત સમાન છે. શ્રી વલ્લભનું સાક્ષાત વાંગ્મય સ્વરૂપ કહી શકાય. જેમ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણનું શ્રીજી બાવાનું વાંગ્મય સ્વરૂપ છે, એમાં સર્વોત્તમ એ સાક્ષાત શ્રી વલ્લભનું વાંગ્મય સ્વરૂપ છે. ચાલો બધા પ્રથમ શ્લોકનું આપણે સાથે મળીને ગાન કરીએ. અને એટલા માટે કહું છું, ઉચ્ચાર શુદ્ધિ બરાબર થાય. મારી સાથે દરેક વૈષ્ણવ પછી ઝીલવાનું, કારણ કે મોટા ભાગે દરેક સ્તોત્રમાં કાનો માત્ર રસોઈ દીર્ઘઈ રેપ ઘણી બધી ઉચ્ચારની અશુદ્ધિ હોય છે. ઉચ્ચાર શુદ્ધિનો ખાસ ધ્યાન રાખવું વૈષ્ણવ. પ્રાકૃત ધર્માનાશ્રય સાથે ગાઓ બધા. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમિ. પ્રાકૃત ધર્માનાશ્રય. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે પ્રાકૃત ધર્મોથી રહિત અને અપ્રાકૃત અલૌકિક ધર્મ વાળું સ્વરૂપ નિગમ પ્રતિપાદ્યમ. નિગમ એટલે વેદ, વેદોએ જેનું પ્રતિપાદન કર્યું છે એ શુદ્ધ સન મનુષ્યાકૃતિ સ્વરૂપની સ્તૌમી એટલે હું સ્તુતિ કરું છું. કોઈ પણ વસ્તુનો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરવામાં આવે છે. આપણે ગાઈએ ને પ્રાતઃકાલે, મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન મંગલમ મંગલમ બ્રજભુવિ મંગલમ. ઠાકોરજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, વ્રજભૂમિ, આ બધું જ મંગલ રૂપ છે. મંગલ રૂપ પ્રભુનું સ્મરણ એટલે મંગલાચરણ. શ્રી ગુસાઈજી કહે છે પ્રાકૃત ધર્મ. પ્રાકૃત ધર્મ એટલે
શબ્દ ઘણી વાર આવે છે વચ્ચે વચ્ચે, ભાગવતજીમાં પણ આવે છે અને ગ્રંથોમાં આવે છે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત. માનવીય પ્રાકૃત કહેવાય, ભગવાન અપ્રાકૃત છે. પ્રાકૃત ધર્મ એટલે શું? તો ભગવાનની સદ અંશવાળી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્વ રજ તમસ વગેરે ધર્મોથી ભગવાન પુરુષોત્તમ સદાય રહિત છે. ભગવાનમાં ક્યારે પ્રાકૃત ધર્મો નથી. પ્રાકૃત ધર્મો કોને કહેવાય? કારણ કે સૃષ્ટિને રચતા પહેલા ભગવાને પ્રકૃતિને પ્રગટ કરી છે. આ જગતમાં જે જે તત્વો છે એ બધાનો સંબંધ પ્રકૃતિની સાથે છે. એટલે કહેવાય કે આ જગત પ્રાકૃતિક છે. પ્રકૃતિ ભગવાનમાંથી પ્રગટ થઈ છતાં પણ ભગવાન પોતે પ્રકૃતિને વશ નથી. પ્રકૃતિ ભગવાનને વશ છે. ભગવાન સ્વતંત્ર, સર્વતંત્ર, સર્વસમર્થ છે. ભગવાન ક્યારેક કોઈથી બંધાતા નથી. પ્રભુ કોઈના વશમાં નથી. સૃષ્ટિમાં જેટલા તત્વો છે સમગ્ર પ્રકૃતિ ભગવાનને વશ છે. એટલે ભગવાન અપ્રાકૃત કહેવાય. જો જગતનું સર્જન કેવી રીતે થયું, જે ભાગવતજીના પ્રથમ મંગલાચરણમાં બતાવ્યું, જન્માદ્યસ્ય યતમાં શાસ્ત્રોએ સમજાવ્યું કે પ્રકૃતિમાંથી સૌથી પહેલા મહત્તત્વ પ્રગટ થયું. મહત્તત્વમાંથી બુદ્ધિ થઈ, બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થયો. અહંકાર પણ 3 પ્રકારનો, સાત્વિક, રાજસ અને તામસ. સાત્વિક અહંકારમાંથી મન પ્રગટ થયું, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો પ્રગટ થઈ અને તામસ અહંકારમાંથી પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ 5 તત્વો પ્રગટ થયા. પછી 5 તન્માત્રાઓ થઈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એમાંથી 5 વિષયો પ્રગટ થયા. અને આ બધા તત્વોમાંથી માણસનું શરીર બન્યું. એટલા માટે માણસનું શરીર પ્રાકૃત કહેવાય છે. આ બધા તત્વો આપણી અંદર છે. પ્રથમ શ્લોક મંગલાચરણે છે, ગુસાઈજી આજ્ઞા કરે કે મારા શ્રી ઠાકોરજી અને મારા શ્રી વલ્લભ આ બધા જ પ્રાકૃત ધર્મોથી રહિત છે. અને આ ઠાકોરજીને શ્રી વલ્લભ અપ્રાકૃત ધર્મો સહિત છે. ધર્મ શબ્દનો પ્રયોગ થયો છે. ધર્મ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. આપણે લોકો ખાલી ધર્મને રિલિજિયનના અર્થમાં જાણીએ. જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ આદિ. પણ સંસ્કૃત ભાષામાં ધર્મ શબ્દનો અર્થ ઘણી વસ્તુ માટે વપરાય છે. જેમ કે ધર્મ એટલે કર્તવ્ય. આપણી જે જવાબદારી છે, જે જવાબદારી, જે કર્તવ્યનું પાલન કરવું એ આપણો ધર્મ છે. ધર્મનો એક અર્થ થાય, ધર્મ એટલે ગુણ. જેમ ગાયની અંદર ગોત્વ છે, મનુષ્યની અંદર મનુષ્યત્વ રહેલું છે, જેને આપણે માનવ ધર્મ કહીએ છીએ. પશુ કરતા માણસ જુદો કહેવાય. અને તમે જો કોઈ પશુને કેવું ના પડે, ગાયને ના કેવું પડે તો ગાય થાય, ગાય જ હોય. ભેંસને ના કેવું પડે તો ભેંસ થાય, ભેંસ જ હોય. પણ માણસને વારે ઘડીએ કેવું પડે કે તું માણસ થા. કેમ કે માણસ થઈને માણસાઈને ચૂકી જઈએ. એ મનુષ્યત્વ એ આપણો ગુણ છે. જેમ પશુની અંદર પશુત્વ રહેલું છે, એટલે પશુપણું. ધર્મ શબ્દનો એક અર્થ ગુણ પણ થઈ શકે. અહીં શ્રી ગુસાઈજી જે બતાવે છે, પ્રાકૃત ધર્મ અનાશ્રયમ,
અહીંયા ધર્મ શબ્દ ગુણના રૂપમાં છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીને શ્રી મહાપ્રભુજીમાં એક પણ પ્રાકૃત ગુણ નથી. પ્રકૃતિએ ઉત્પન્ન કરેલા ગુણો જે આપણે જો રાજસ, સાત્વિક, તામસ, દાખલા તરીકે કોઈ માણસ રજોગુણી હોય, જેની અંદર રજોગુણની માત્રા અધિક હોય, કામ જાગે, ક્રોધ જાગે, મોહ, એકબીજા પ્રત્યે ઈર્ષા થાય. કોઈ વ્યક્તિમાં તમો ગુણની માત્રા અધિક હોય, તંદ્રા જાગે, નિદ્રા આવે વધારે પડતો, એનામાં આળસ ને પ્રમાદ જાગે. શ્રી ગુસાઈજી કહે છે શ્રી મહાપ્રભુજી આવા સત્વ, રજ કે તમો ગુણ આ બધાથી રહિત છે. પ્રકૃતિનો સ્વભાવ મહાપ્રભુજીમાં નથી. સાક્ષાત ભગવત વદન અવતાર છે. એનું એક ઉદાહરણ આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજી જ્યારે હડેલમાં બિરાજતા હતા, શ્રી મહાપ્રભુજીની જ્ઞાતિના જ એક વૃદ્ધ માજી હતા. શ્રી મહાપ્રભુજીની ખ્યાતિ, આપનું તેજ, આપનું જ્ઞાન, વિદ્વતા, આપની લોકપ્રિયતા જોઈ પેલા માજીને બહુ ઈર્ષા થાય. હું શ્રી વલ્લભની જ્ઞાતિની છું, એમને આટલું સન્માન મળે અને મને કોઈ ભાવ પણ નથી પૂછતું. હવે શ્રી મહાપ્રભુજીના જે જલગરિયા છે એ દરરોજ યમુનાજીમાંથી જલની ગાગર ભરીને લઈ આવે. પેલા માજી ઈર્ષાના કારણે શું કરે, પેલા પોતા મારવાના પોછાના કપડા હોય ને બધા મસોતાને ભેગા કરે ને દરરોજ એ જલગરિયા પર નાખી દે, એની અપરસ છોડાવે. શ્રી મહાપ્રભુજીની જ્ઞાતિના હતા એટલે પેલા માણસો કઈ ના બોલે, ચૂપચાપ જઈને યમુનાજીમાં સ્નાન કરી આવે, ફરીથી જલ ભરીને લાવે, પાછા પેલા જલગરિયા એટલે પાછો એને અપરસ છોડાવી દે, વારે ઘડીએ સ્નાન કરાવે. આ બિચારા કંટાળ્યા અને ચૂપચાપ જોવે કે પેલા માજી કઈ છે નહીં ને સંતાઈને નીકળે. એકવાર પેલા માજીએ ગંદુ કપડું પોતાનું નાખ્યું, એની અપરસ છોડાવી. વારે ઘડી અમને સ્નાન કરવા જવું પડે. ત્યારે મેં શ્રી મહાપ્રભુજીને એકવાર ફરિયાદ કરી, કૃપાનાથ, પેલા માજી છે આપની જ્ઞાતિના છે એટલે મને કંઈ બોલતા નથી, પણ કેટલાય દિવસથી વારે ઘડી અમને સતાવે છે. મેં અપરસમાં જલ ભરીને આવીએ, અમારી અપરસ છોડાવી દેશે. આપ એમને કંઈ કહો ને. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત કહી, જો બેટા, આ તારા ધૈર્યની પરીક્ષા થઈ રહી છે. ભાગ્યમાન પોતાનું કે માજીના કારણે તને વારે ઘડીએ છે યમુનાજીમાં સ્નાન કરવા તો મળે છે. અનાયાસે યમુનાજીનું પાન થઈ જાય છે. કઈ બોલીશ ને, એક કામ કર, એમાં જે જેટલા ચીથરા તારા પર નાખે ને બધા ભેગા કરી લે, અને સવારે અપરસમાં સ્નાન કરવા ગરમ જલનો જે તતેડો પેટાવાનો હોય ને, એ તતેડો પેટાવા માટેનો કાકડો પેલા ચિત્રમાંથી બનાવજે. પેલા માજી જે ચિત્ર નાખ્યા, જલગડિયા ભેગા કર્યા, અને સવારે ગરમ જલ કરવા માટેનો તતેડો એટલા ચિત્રાનો કાકડો બનાવી એનાથી પેટાવ્યો. જેમ જેમ પેલો કાકડો બળવા લાગ્યો તેમ તેમ માજીના અંતઃકરણના દોષો બધા બળવા લાગ્યા. એમનું મન પવિત્ર થઈ ગયું. બધી મનની મલિનતા ચાલી ગઈ. આવીને શ્રી વલ્લભના શરણમાં પડ્યા, કૃપાનાથ મને ક્ષમા કરો. શ્રી મહાપ્રભુજી એમને શરણમાં લીધા. જો શ્રી મહાપ્રભુજી ક્રોધ ન કર્યો, પોતાના પ્રમેય બલથી એનો સ્વભાવ બદલી નાખ્યો. જો પ્રાકૃત સ્વભાવનો માનવી હોય આપણા જેવો, ક્રોધ કર્યા વગર ના રહે. જેના સ્વભાવમાં ક્રોધ હોય, ક્રોધ પ્રગટ થયા વગર ના રહે. કે છે ને એક ભાઈ દરરોજ સત્સંગમાં આવતા હતા, સાંભળ્યું વૈષ્ણવે ક્યારે ક્રોધ ન કરવો જોઈએ. વૈષ્ણવ તો સાક્ષાત પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ કહેવાય.
ક્રોધ જીવતા માણસને બાળ્યા કરે. ઘણું બધું સાંભળ્યું તો નક્કી કર્યું કે આજ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. પેલો સ્વભાવનો બહુ ક્રોધી, સત્સંગમાં આવ્યો ને થોડું મન બદલાયું, નક્કી કર્યું ક્યારે ક્રોધ નહીં કરું. પેલો ઘરે આવ્યો, ઘરમાં તો કર્ફ્યુ લાગી ગયો, પપ્પા આવી ગયા, બધા શાંત. પેલા ભાઈ કે બેટા ચિંતા નહીં કર, તમે લોકો બધા મારાથી બહુ ગભરાવો છો ને, પણ મેં નક્કી કર્યું છે કે આજ પછી હું ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું. કે શું વાત કરો છો પપ્પા, સાચે? હા બેટા, મેં નક્કી કર્યું છે કે હવે ક્યારેય ક્રોધ નહીં કરું. દીકરો, મમ્મી મમ્મી જલ્દી અહીં આવો, આજ તો બહુ ગજબ થઈ ગયો, આજ તો સોનાનો સૂરજ ઉગ્યો. પપ્પા કહે છે કે આજ પછી હું ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું. સત્સંગમાં જઈને મારું મન બદલાયું. પેલાની ઘરવાળી કે શું વાત કરો છો, ક્યારેય ક્રોધ નહીં કરો? હા નહીં કરું. સાચું બોલો, એક વાર કહ્યું ને નહીં કરો, આવ્યા વગર ના રહે. સ્વભાવમાં રહેલું છે, કેમ કે આપણે બધા પ્રકૃતિને આધીન છીએ. જો શ્રી મહાપ્રભુજીએ ઘણા સેવકો પર ક્રોધ કર્યો છે, પણ એ પ્રકૃતિને વશ થઈને એમના દોષો દૂર કરવા માટે એક કૃપા સ્વરૂપે થયેલો ક્રોધ છે. થાનેશ્વરના રામાનંદ પંડિત પર કર્યો છે, કેમ કે એમણે વૈષ્ણવનો અપરાધ કર્યો છે. 1.25 લાખ જન્મનો અંતરાય થયો ત્યારે શ્રી મહાપ્રભુજીએ ક્રોધ કર્યો અને સાથે કૃપા પણ કરી કે સ્વપ્નમાં જ 1.25 લાખ જન્મનું ફળ ભોગવાડી દીધું એમને. શ્રી ગુસાઈજી ગણેશદાસ પર ક્રોધ કરતા, જેમ જેમ શ્રી ગુસાઈજી ક્રોધ કરે તેમ તેમ એમની આસક્તિ ઓર દ્રઢ થતી જાય, એમનો આશ્રય ઓર દ્રઢ થતો જાય. ગણેશદાસજી જ્યારે લીલામાં એમણે પ્રવેશ કર્યો ત્યારે શ્રી ગુસાઈજીના નેત્રમાંથી અશ્રુ એવા લાગ્યા. ત્યારે કોઈ વૈષ્ણવે કહ્યું, કૃપાનાથ આપ તો એના પર ક્રોધ કરતા હતા ને, બસ મને દુખે છે કે હવે મારા ક્રોધને સહન કોણ કરશે. ગુરુનો ક્રોધ એ કૃપાનું સ્વરૂપ છે, એ પ્રકૃતિનું કારણ નથી. શ્રી મહાપ્રભુજીએ કોઈના પર यदि ક્રોધ કર્યો છે તો જીવના દોષને દૂર કરવા માટે. ગુસાઈજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ગુણ પ્રકૃતિ મૂલક નથી, એટલે પ્રાકૃત ધર્મ અનાશ્રયમ. બીજું, જેમ આપણો સ્વભાવ પ્રાકૃત છે એમ આપણા મનુષ્યનું શરીર પણ પ્રાકૃત છે. 5 ભૌતિક તત્વોથી બનેલું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ. એટલે જ માણસની ઉત્પત્તિને આપણે જન્મ કહીએ છીએ અને આ શરીરના નાશને આપણે લોકો મૃત્યુ કહીએ છીએ. જન્મ લેવો અને મૃત્યુ થવું એ જીવનો પ્રાકૃત ગુણ છે. જ્યારે શ્રી મહાપ્રભુજીમાં પ્રાકૃત ગુણ નથી. શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ છે અને તિરોભાવ છે. ભગવદ અવતારનો હંમેશા પ્રાદુર્ભાવ થાય છે અને તિરોભાવ થાય છે. કેમ કે એમનું અસ્તિત્વ તો ત્રણેય કાળમાં વિદ્યમાન છે, પણ આપણે એને જોઈ શકતા નથી. જ્યારે એ તત્વ આપણી આંખે દેખાવા લાગે, ઠાકોરજીના દર્શન થાય, ત્યારે એમનો પ્રાદુર્ભાવ કહેવાય. અને જ્યારે દ્રષ્ટિ આગળથી દેખાતું બંધ થાય ત્યારે એને તિરોભાવ કહેવાય. દાખલા તરીકે કોઈક વસ્તુ છે, જ્યારે પણ આંખ સામે આવે તો આપણે શું કહીએ? મારી આંખ સામે પ્રગટ થઈ ગયું, પ્રાદુર્ભાવ થયો. અને દેખાતું બંધ થયું તો તિરોભાવ. એમ શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. આજે પણ ભૂતલ પર શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમના વંશમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમના ગ્રંથોમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમના બેઠકજીમાં નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભ એમની પાદુકામાં નિત્ય બિરાજે છે. ક્યારે ચરણમાં પાદુકા ધારણ નથી કરી, પણ પોતાના જીવો પર કૃપા કરવા ચરણારવિંદથી એને પુષ્ટ કરીને સેવામાં પધરાવી આપી છે.
એમાં શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ અને તિરોભાવ, જન્મ મૃત્યુ એ મનુષ્યને હોય. જો ધ્યાનથી સમજા, માણસના શરીરના 6 વિકારો બતાવ્યા છે. સૌથી પહેલું છે અસ્થિ. માતા પિતાના સંયોગથી એક નાનકડો આકાર માતાના ગર્ભમાં આવે છે, એને કહેવાય અસ્થિ. ધીરે ધીરે એમાંથી બાળકનું શરીર થાય, વૃદ્ધિ થાય. અસ્થિ પછી વર્ધતે જાયતે, એનો જન્મ થાય. જન્મ થાય પછી ત્રીજું આવે વર્ધતે, બાળકના રૂપમાં જન્મે, પછી એમાંથી કુમાર અવસ્થાએ પહોંચે, પછી યુવાન થાય, યુવાનમાંથી વૃદ્ધાવસ્થા આવે. જો આજે આપણે ત્યાં બાળકનો જન્મ થાય કે બાળકનો જન્મદિવસ હોય તો આપણે બધા ઉત્સવ મનાવીએ, પાર્ટીઓ મનાવીએ. જો વાસ્તવમાં કેટલી મોટી ભૂલ છે. કોઈ વ્યક્તિને જેલની સજા થાય તો શું એની પાર્ટી મનાવવાની હોય? જન્મ થવાનો અર્થ શું થયો? કે એક આત્મા આ શરીર રૂપી જેલમાં આવી. બાળકનો જન્મ થાય ને બધા પાર્ટી મનાવે, એનો અર્થ શું થયો? કે એક જેલમાં ઘણા બધા કેદીઓ હોય અને એમાં વળી એક નવા કેદીનો ઉમેરો થાય એટલે બધા રાજી થાય, ચાલો આપણામાં એકની વૃદ્ધિ થઈ. આત્મા માટે તો શરીર કેદ છે ને. જ્યાં સુધી આયખું છે ત્યાં સુધી આત્માએ શરીરમાં રહેવાનું છે. અને જેમ એક કેદીની સજા પૂરી થાય ત્યારે જેલમાંથી છૂટે, એમ કર્મોના ભોગ ભોગવ્યા પછી, કર્મોની સજા ભોગવ્યા પછી એ